આપણા ઘરમાં એક બહુ જ હેલ્ધી પ્રોટીન ડ્રિંક રહેલું છે. શું તમે એને ઓળખો છો? પ્રોટીન પાવડર, રિચ સોર્સ ઓફ પ્રોટીન, કે પ્રોટીન પાવડર ખાવાથી ડાયરેક્ટ જ પ્રોટીન મળી જાય. પણ મારે એને પાવડર ફોર્મમાં નથી લેવું, તો પ્રોટીનનો બીજો કોઈ સોર્સ ખરા? જી હા, આજે સેમ આવી કમ્પ્લેન લઈને લાઇફસ્ટાઇલ કાઉન્સિલિંગ માટે એક 20 વર્ષનો કોલેજિયન બોય મારી પાસે આવ્યો. યંગ એજ છે, જીમ જોઈન કર્યું છે, મસલ્સ બનાવવાનો શોખ છે, અને સાથે જીમ ટ્રેનરે એને સલાહ આપી છે કે તારે એક્સરસાઇઝની સાથે પ્રોટીન સપ્લિમેન્ટ લેવું પડશે, એટલે પ્રોટીન પાવડર ખાવો પડશે. પણ પ્રોટીનને પાવડર ફોર્મમાં ડાયરેક્ટ નથી લેવું, તો શું એનો કોઈ અલ્ટર ખરા? આજે હું તમારી જોડે એ જ વસ્તુ શેર કરવાની છું, અને એ છે સખ્ત પ્રોટીન પાવડર. જેને ના ખાવો હોય તો આપણા ભારતનું આ પરંપરાગત સખ્તું એક એવું ફૂડ છે કે જે રિચ સોર્સ ઓફ પ્રોટીન છે, કે જેમાંથી તમને ફૂડનું પ્રોટીન ડાયરેક્ટ મળી શકે છે. એટલે જીમમાં જાઓ છો, જીમ ટ્રેનરે કીધું છે કે પ્રોટીન લેવું જ પડશે, તો ના નથી લો, પણ પ્રોટીન પાવડરની જગ્યાએ આપણું ભારતીય પરંપરાગત સખ્તું અપનાવો. પ્રોટીન તો મળવાનું જ છે, પણ ફૂડના ફોર્મમાં, કે જે બોડી માટે પ્રોટીન પાવડર કરતાં પણ હેલ્ધી સપ્લિમેન્ટ કહેવાય. આવી અનેક વાતો માટે મળતા રહીશું. નમસ્તે.